ઉમરગામના વડીલને મની લોન્ડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપી ₹1.11 કરોડ પડાવનાર 4 સાગરીતો ઝડપાયા। ઠગોએ વિડીયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવી છેતરપિંડી આચરી હતી। રાજ્યમાં સાયબર ગુનેગારોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા મળી છે। ઉમરગામના એક વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગમાં કેસમાં ફસાવવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી ₹1.11 કરોડથી વધુની રકમ પડાવનાર તોડકીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ ઉમરગામમાં રહેતા આલોક કુમાર મૈતી, ઉંમર વર્ષ 69 ને અજાણ્યા ઈસમોએ TRAI, CBI અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો હતો। તેમના ઉપર આરોપ લગાવાયો કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે। ઠગોએ સ્કાઇપ વિડીયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવીને કુલ ₹1,11,11,111ની છેતરપિંડી આચરી હતી। ફરિયાદ નોંધાતા જ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI HG રબાડી અને ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે આ નાણાં સુરત અને દેશના અન્ય રાજ્યોના ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે। પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાંથી મુકેશ અનંતભાઈ પાડેકર, નાણાં ઉપાડી કમિશનર મેળવનાર જય જમનાભાઈ રાંક, કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલ રોહિત કુમાર નીતિશભાઈ મુંજાણી, નિર્મલ નીતિનભાઈ સોલંકી આ 4 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે। પોલીસે ફરિયાદીના 20,94,991 જેટલી રકમ બેંકમાં હોલ્ડ કરાવી છે, જે પરત આપવાની કાર્યવાહી ચાલુ છે। વલસાડ પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।